બરોડાથી અમારે પરમ પૂજ્ય મહંત 108 હેમદાસજી સાહેબ ઉપસ્થિત છે. એમનું પણ સાહેબ સ્વાગત કરી રહ્યા છે. આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. અહીંયા પધારેલ આદરણીય મહંત સાહેબાન અહીંયા ઉપસ્થિત છે. એમનું સ્વાગત પણ અમારે સંતો દ્વારા પૂજ્ય દયાલ સાહેબ અને બીજા સંતોના માધ્યમથી અમારે ખંભાતથી પધારેલ મહંત સાહેબ, નડિયાદથી પધારેલ સાહેબ અને વિવિધ ક્ષેત્ર વિવિધ પધારેલ આદરણીય મહંત સાહેબાન, અમારે બરોડાથી પધારેલ પરમ પૂજ્ય મહંત 108 પદ્મનાભ સાહેબ, અમારે કમલેશ સાહેબ બધાનું જ સ્વાગત સન્માન સંતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીશું. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી હવે આ સુંદર મજાનું જે નિર્ધારણ થયું છે એવા નિર્ધારણના કર્ણધાર એવા પરમ પૂજ્ય મહંત શ્રી આપણા બધાના પ્રેમ મધ્ય ગુરુવર્ય એવા નરસિંહ સાહેબનું સ્વાગત અમારા સંતો દ્વારા પૂજ્ય નરસિંહદાસજી સાહેબનું સ્વાગત પુષ્પહાર દ્વારા અમે કરીશું. ત્યારબાદ અમારા મહંત સાહેબો પણ એમનું સ્વાગત પુષ્પહાર દ્વારા કરવા જઈ રહ્યા છે. અમદાવાદથી પરમ પૂજ્ય મહંત શ્રી મહંતદાસજી સાહેબ અને સ્વાગતનો ઉપક્રમ ચાલુ છે. તો અહીંયા આપણા સુંદર મજાના સાહેબના સ્વાગતમાં એક ભજનનું નિરૂપણ થાય. સાથે અમારા ગુરુચરણ સાહેબ પણ સાહેબનું સ્વાગત કરી રહ્યા છે. નરસિંહ સાહેબનું સ્વાગત પુષ્પહારથી કરી રહ્યા છે. બીજી તરફ સ્વાગત ભજન પ્રસ્તુત થશે. ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ વધાવીશું. તો પૂજ્ય અમારે બરોડાથી પધારેલ એવા સુંદર મજાના કલાકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે. તેમના વાદ્યને સાજને જ્યારે સુવ્યવસ્થિત કરી રહ્યા છે તે સમય દરમિયાન હું તમને આ પવિત્ર ભૂમિનો થોડોક ઇતિહાસ સંભળાવવા માટે પ્રયત્ન કરીશ કે આ જે પાવન સ્થાન છે, સુંદર મજાનું એવું રાજકોટ ધામ, એ પણ સૌરાષ્ટ્રની ભૂમિમાં સ્થિત એવું સુંદર મજાનું રાજકોટ સાહેબનું ધામ. અને એ પણ તમને બધાને કદાચ ખ્યાલ હોય ન હોય, પરંતુ જૂનું પુરાણનું સર્વપ્રથમ આજથી 300-400 વર્ષ પૂર્વ પરમ પૂજ્ય મહંત શ્રી એવા ગોદડદાસજી સાહેબ ભ્રમણ કરતા કરતા આ સ્થાન પર આવ્યા. અને આ સ્થાન પર આવ્યા બાદ આ સ્થાન પર સ્થિત થયા. એમણે જોયું કે આ સ્થાન કંઈક રૂડું દેખાઈ રહ્યું છે, આ સ્થાન કંઈક ભિન્ન દેખાઈ રહ્યું છે. જ્યારે એમના અંતરમાં એવો નાદ ઉઠ્યો ત્યારે એવી સુંદર મજાની નદીના પાવન તીર પર એ સુંદર મજાના સાહેબનું સ્થાપન આજથી 300-400 વર્ષ પૂર્વ એ સ્થાનનું સ્થાપન કરવામાં આવ્યું. અને એ સ્થાન એ પરંપરામાં કેટલાય સંતો મહાન સાહેબોની રૂઢી પરંપરા ચાલી. અને એવી રૂઢી પરંપરામાં અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ એવા પૂજ્ય નરસિંહ સાહેબ અને ત્યારબાદ તેમની પાછળ દયાલદાસજી સાહેબ, એવી રૂઢી પરંપરા આપણે જાણી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ. અને એમાં સંમેલિત થઈ સાહેબના ગુણાનુવાદ વિગતે ગાઈ રહ્યા છીએ. તો એવો સાહેબના ગુણાનુવાદ ગાવાનો આ અવસર છે. તો અહીંયા આવેલા સુંદર મજાના ભજન કલાકાર મિત્રોને નિવેદન કરીશું એક સ્વાગત ભજન પ્રસ્તુત કરે. રોહિતદાસજી સાહેબ અને કમલેશ સાહેબ, અંકલેશ્વર મહંત સાહેબના નાના મહંત દયાલદાસજી સાહેબ સન્માન કરી રહ્યા છે. સદગુરુ કબીર સાહેબ કલાકાર